અમારે અત્યારે રેલગાડીમાં બેસવું છે પણ રેલગાડી મળતી નથી. એનો મેડમ પણ જઈ શકે છે, બહુ ખુશ છે ઘણા ટાઈમ રેપિડો બુક કર્યું હતું તો આપણે 40 રૂપિયામાં પતી ગયું કે ફાઇનલી મેટ્રોમાં બેસી ગયા છીએ. તો હાય ફ્રેન્ડ, દિસ યોર કેમ છે વેલકમ ટુ અવર ચેનલ ફીઆર કે ભાઈ. તો ઘણા સમય પછી આપણે પાછા એક વિડીયોમાં આવી ગયા છે. તો અત્યારે આપણે મેટ્રો સ્ટેશન છે, જોઈ લો. તો આ ગિફ્ટ સિટીનું મેટ્રો સ્ટેશન છે. તો આજે આપણે જવાના છે અમદાવાદ ફરવા, એ પણ મેટ્રોમાં બેસશું. તો તમે કોઈ દાડો મેટ્રોમાં બેઠા છો કે નહીં, નીચે કમેન્ટમાં જરૂરથી બતાવજો. અને આપણે સાથે ખાસ માણસ પણ છે, જોઈ લો. તો નીચે કમેન્ટમાં કરો કોણ છે, કેમ કે તમે ઇન્સ્ટાગ્રામમાં તો જોતા જ હશો. તો આ જોઈ લો મેટ્રો સ્ટેશન. તો જલ્દીથી મેટ્રો આવે એટલે નીકળીએ અને આજે અમદાવાદ ફરવા જ જવાના છે. તો ચલો. ગિફ્ટ સિટીમાં ભાઈ આજે સોનુ નિગમ પણ ગાયક આવવાના છે. તો જોઈ લો, આ રહ્યું તે અહીંયા જ આવવાના છે. તો રાતના 6 વાગે અહીંયા સોનુ નિગમ પણ આવવાના છે. તો આપણને ખાસ આજે જોવા મળવાના નથી. ફાઇનલી મેટ્રો છે આવી ગઈ છે અને આ રહી લિફ્ટ, જોઈ લો. તો આપણે લિફ્ટથી ઉપર જશું હવે. જોઈ લો. ચલો આજે અમદાવાદ ભાઈ થોડી મજા આવશે એવું લાગે છે. જઈએ અને ઉપર મેટ્રો બતાવીએ કે ઉપર શૂટિંગ એલાઉડ છે નહીં, છતાં પણ તમને બતાવશું. मेट्रो कब की आ गए हैं, तो जल्दी से बैठ जाते हैं, टिकट ले ली है. चलो મેટ્રોમાં બેસી ગયા છે અને મેટ્રો પણ નીકળી ગઈ છે. તો 1 કલાકની અંદર આપણે પૂરા કાંકરિયા બાજુ કે રિવરફ્રન્ટ બાજુ જવાનો પ્લાન છે. તો 1 કલાકમાં આપણે પહોંચી જઈશું અને પાછળનો વ્યૂ જોઈ શકો છો. આ છે આપણી ગિફ્ટ સિટી, જોઈ લો. તો ચલો જઈએ. અને મેટ્રો બહુ સ્પીડમાં ચાલશે એટલે બહુ સ્પીડમાં આરામથી પહોંચી જઈશું. જોઈ લો, પૂરી ખાલી છે કેમ કે અહીંયા ગિફ્ટ સિટી પહેલું સ્ટેશન છે અહીંયાનું, અને ત્યાં આગળ જઈને બહુ ભીડ થશે. ચલો જઈએ. આપણે કાંકરિયા મેટ્રો સ્ટેશન ઉતરી ગયા છે. તો જોઈ લો અહીંયા. ફાઇનલી આપણે રેપિડો બુક કર્યું હતું તો આપણે 40 રૂપિયામાં પતી ગયું, કેમ કે બીજા રિક્ષાવાળા આપણે 60 રૂપિયા કહેતા હતા. તો ફાઇનલી કાંકરિયા પહોંચી ગયા, જોઈ લો. ચલો જલ્દીથી અંદર જઈએ. અત્યારે આપણે કાંકરિયા આવી ગયા છે અને આ જોઈ લો પાછળ પહેલા જ આવતા એન્ટ્રીમાં તો અહીંયા 10 રૂપિયા ટિકિટ છે. અને પહેલા અહીંયા ભૂખ લાગી છે, મેડમ પણ જોઈ શકો છો, બહુ ખુશ છે. ઘણા ટાઈમની આવવાની ઈચ્છા હતી, આજે પૂરી થઈ ગઈ છે. ચલો પહેલા પપ ખાઈ લઈએ. અહીંયા ખૂબ જ મજા આવે છે અને અહીંયા જોઈ લો એક પ્રકારના મેળા જેવું છે. તો અહીંયા બધા પ્રકારની એક્ટિવિટી છે અને ખૂબ જ મજા આવે એમ છે. આખો દિવસ પણ ઓછો પડે એમ છે. અહીંયા જો આ રેલવે ટ્રેક પણ છે અને ખાવા પીવાની બધી જ વસ્તુ મળી જશે. તો અહીંયા ભાઈ આ જોઈ લો ટાવર, ગ્લાસ ટાવર, જે અહીંયા નવું બન્યું છે એ છે. જોઈ લો કેટલું મસ્ત લાગે છે. પાછળ એક ગ્લાસ ટાવર છે જે હમણાં જ નવું બન્યું છે, પણ આપણા જોડે થોડો ટાઈમ ઓછો છે. હજી અમદાવાદ ખરીદી માટે પણ જવાનું છે. તો જોઈ લઈએ બહારથી. અને અહીંયા એક રેલગાડી પણ ફરે છે, ત્યાં બેસવું છે પણ એ પેલી સાઈડ છે અને અમે આવ્યા છીએ આ સાઈડ. તો જોઈએ છીએ કેમ થાય. અહીંયા ભાઈ 25 તારીખથી 30 તારીખ સુધીમાં ઘણા બધા ઇવેન્ટો છે અને કલાકાર પણ આવવાના છે. તેની તૈયારીઓ પણ ચાલી રહી છે. જોઈ લો મસ્ત જગ્યા, મસ્ત સારી છે અને બહુ શાંત જગ્યા છે, બહુ મસ્ત. અમારે અત્યારે રેલગાડીમાં બેસવું છે પણ રેલગાડી મળતી નથી. એનો અહીંયા પાટો તો છે પણ રેલગાડી નથી મળતી. ખબર નહીં કઈ બાજુ જતી રહી છે, કે આજે બંધ છે, રવિવાર છે એટલે. ભાઈ ઘણા સમય પછી એક દુકાન પર ગયા, ઓર્ડર પણ આપ્યો અને યુપીઆઈનું સ્ટીકર પણ માર્યું હતું. અને ભાઈ કહે છે કે અહીંયા યુપીઆઈ નહીં થાય, અમારી પાસે રોકડા છે નહીં. તો પ્રોગ્રામ કેન્સલ થઈ ગયો. હવે અહીંયા પ્રાણી સંગ્રહાલય છે, તો ત્યાં ઘણા જનાવરો પણ છે. તો ત્યાં અંદર જવાનો હવે ટ્રાય કરીએ. કેમ અહીંયા ઘણું બધું છે, શું કરવું કંઈ ખબર નથી પડતી અને ટાઈમ આપણી પાસે થોડો ઓછો છે બપોર સુધીનો. તો જોઈએ આગળ. અને અહીંયા જુઓ ઇવેન્ટો ભાઈ ખૂબ સારા. તો અહીંયા ઇવેન્ટોની પણ ખૂબ જ તૈયારીઓ થઈ રહી છે. તો અહીંયા ભાઈ બેન્ડ પણ આવ્યું છે, જોઈ લો. આ રહ્યું અહીંયા બેન્ડ, જે હમણાં ખૂબ જ સારી રીતે અહીંયા વાગતું હતું પણ અમારા આવતા બંધ થઈ ગયું છે. અહીંયા ભાઈ જોઈ લો રથ ઘોડી બી છે. તો અત્યારે આપણે ફાઇનલી અંદર આવી ગયા છીએ. જોઈ લો એલિફન્ટ. હા એલિફન્ટ.
તો અત્યારે ભાઈ પ્રાણી સંગ્રહાલય જોઈને બહાર આવી ગયા છે અને થાકી ગયા ભાઈ, બહુ જ મોટું છે. અને કાંકરિયામાં ભાઈ હવે અત્યારે જો ભીડ પણ બહુ જ આવી ગઈ છે. તો ચલો અહીંયાથી હવે જઈએ અમદાવાદમાં, ત્યાં પણ થોડી શોપિંગ કરી છે. અને મેડમ પણ થાકી ગયા છે, જોઈ લો. તો ચલો જઈએ હવે. અત્યારે પાછા આવી ગયા છીએ, તો હવે પાછા ઘરની બાજુ જઈએ છીએ. હાલત બહુ જ ખરાબ થઈ ગઈ છે. ભીડ બહુ પ્રકારની ભીડ હતી અને કાંકરિયા પણ બહુ મજા આવી ગઈ. અને વિડીયો તમને સારું લાગ્યો તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. અને જલ્દીથી આવા જ વિડીયોમાં મળીએ અને જલ્દીથી બીજા વિડીયોમાં મળીએ. બાય બાય, દાદા.